નમસ્તે, સ્વાગત છે તમારું આ બુનિયાદી સ્ટડી ચેનલમાં. રાજ્ય પરીક્ષા બોર્ડ પર આધારિત અભ્યાસક્રમ ટાટ એ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 14 જોવાનું છે. આપણે હવે 1 થી 13 ચેપ્ટર છે મેં મૂકેલા છે. જો તમે ન જોયા હોય તો તે જોઈ લેજો. પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ છે. એમાં હવે આપણે પ્રશ્ન પહેલો જોવાનો છે કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિશેષતાઓને શું કહે છે? જવાબ આવશે ભૂપૃષ્ઠ. બીજો પ્રશ્ન છે ભારતને કેટલા પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય? જવાબ આવશે 5. કયા 5 છે? તો ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય, ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો અને દ્વીપ સમૂહ. ત્રીજો પ્રશ્ન છે હિમાલયની લંબાઈ કેટલી છે? જવાબ આવશે 2400 કિલોમીટર. ચોથો પ્રશ્ન છે હિમાલયનો આકાર કેવો છે? જવાબ આવશે ચાપ આકાર છે. પાંચમો પ્રશ્ન છે હિમાલયની પહોળાઈ કેટલી છે? જવાબ આવશે 240 થી 320 કિલોમીટર. છઠ્ઠો પ્રશ્ન છે ઉત્તરનો પર્વતીય વિસ્તાર ક્યાં સુધી ફેલાયો છે હિમાલયનો? તો જવાબ આવશે તિબ્બત સુધી. સાતમો પ્રશ્ન છે તિબ્બતની પર્વતમાળા કઈ પર્વત શ્રેણીઓનો ભાગ છે? જવાબ આવશે પામીર ગ્રંથિ. આઠમો પ્રશ્ન છે હિમાલયના કેટલા વિભાગ છે? જવાબ આવશે 2. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય. નવમો પ્રશ્ન છે ઉત્તર હિમાલયમાં કેટલી ગિરિમાળાઓ છે? જવાબ આવશે 3. 10મો પ્રશ્ન છે ઉત્તર બાજુની હિમાલય માળા શું કહેવાય છે? જવાબ આવશે બૃહદ હિમાલય. 11મો પ્રશ્ન છે બૃહદ હિમાલયમાં કેટલા શિખરો છે? જવાબ આવશે 40 થી વધુ અને 7000 મીટરથી વધુ ઊંચાઈ છે. 12મો પ્રશ્ન છે સૌથી જાણીતું શિખર કયું છે? જવાબ આવશે માઉન્ટ એવરેસ્ટ. ત્યાર પછી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે? તો આવશે 8848 મીટર. ત્યાર પછી આપણે જોઈએ તો માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે? જવાબ આવશે નેપાળ ચીનની સરહદે. 15મો પ્રશ્ન છે એવરેસ્ટને તિબ્બતમાં શું કહે છે? જવાબ આવશે સાગરમથા. 16મો પ્રશ્ન છે ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? જવાબ આવશે K2. ત્યાર પછી 17મો પ્રશ્ન છે બૃહદ હિમાલયના ઘાટોના ઉદાહરણો આપો. જવાબ આવશે નાથુલા, ત્યાર પછી જેલાપલા અને શિવકીલા. ત્યાર પછી 18મો પ્રશ્ન છે માનસરોવર ક્યાં આવેલું છે? જવાબ આવશે ચીન. 19મો પ્રશ્ન છે મુખ્ય શિખરો તેમાં જોઈએ તો એવરેસ્ટ છે, એની ઊંચાઈ છે 8848 મીટર. ત્યાર પછી માઉન્ટ ગોડવિન ઓસ્ટિન છે, એની ઊંચાઈ છે 8611 મીટર જે K2 છે તે. ત્યાર પછી કાંચનજંઘા છે, એની ઊંચાઈ છે 8598 મીટર. ત્યાર પછી મકાલુ છે, એની ઊંચાઈ છે 8481 મીટર. ત્યાર પછી ધવલગીરી, એની ઊંચાઈ છે 8198 મીટર. ત્યાર પછી અન્નપૂર્ણા છે, એની ઊંચાઈ છે 8070 મીટર. 20મો પ્રશ્ન છે મધ્ય હિમાલયની પહોળાઈ કેટલી છે? જવાબ આવશે 80 થી 100 કિલોમીટર. 21મો પ્રશ્ન છે મધ્ય હિમાલયમાં કઈ ગિરિમાળાઓ છે? જવાબ આવશે પીર પંજાલ, મહાભારત અને નાગટિંબા. ત્યાર પછી 22મો પ્રશ્ન છે બાહ્ય હિમાલયને શું કહે છે? જવાબ આવશે શિવાલિક. 23મો પ્રશ્ન છે બાહ્ય હિમાલયની પહોળાઈ કેટલી છે? જવાબ આવશે 10 થી 15 કિલોમીટર. 24મો પ્રશ્ન છે બાહ્ય હિમાલયની ઊંચાઈ કેટલી છે? જવાબ આવશે 1000 મીટરની આસપાસ છે. 25મો પ્રશ્ન છે શિવાલિકને સ્થાનિક ભાષામાં શું કહે છે? જવાબ આવશે દુન. ત્યાર પછી 26મો પ્રશ્ન છે હિમાલય શ્રેણીની પૂર્વ ભાગમાં કેવી ટેકરીઓ આવેલી છે? જવાબ આવશે ઓછી ઊંચાઈવાળી. તેને ટેકરી તરીકે પ્રખ્યાત છે, એટલે કે હિલ્સ તરીકે પ્રખ્યાત છે. ત્યાર પછી 27મો પ્રશ્ન છે પતકાઈ ક્યાં આવેલ છે? જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. ત્યાર પછી 28મો પ્રશ્ન છે નાગા ટેકરીઓ ક્યાં આવેલી છે? જવાબ આવશે નાગાલેન્ડમાં. ત્યાર પછી 29મો પ્રશ્ન છે લુસાઈ ટેકરીઓ ક્યાં આવેલી છે? જવાબ આવશે મિઝોરમમાં. 30મો પ્રશ્ન છે પૂર્વ હિમાલય કયા દેશમાં જોડાયેલ છે? જવાબ આવશે મ્યાનમાર.
ત્યાર પછી 31મો પ્રશ્ન છે, ગારો ખાસી જૈંતિયા ક્યાં આવેલ છે? જવાબ આવશે મેઘાલય। 32મો પ્રશ્ન છે, હિમાલયમાંથી કઈ નદીઓ વહે છે? જવાબ આવશે સતલુજ, ગંગા, બ્રહ્મપુત્ર। 33મો પ્રશ્ન છે, ઉત્તર મેદાનની જાડાઈ કેટલી છે? જવાબ આવશે 50 મીટર। 34મો પ્રશ્ન છે, ઉત્તર મેદાનની લંબાઈ કેટલી છે? જવાબ આવશે 2400 કિલોમીટર। 35મો પ્રશ્ન છે, દુનિયાનું મોટું નદી મેદાન કયું છે? જવાબ આવશે ઉત્તર મેદાન। 36મો પ્રશ્ન છે, તેની ઊંચાઈ સમુદ્રની સપાટીથી કેટલી છે? જવાબ આવશે 180 મીટરથી ઓછી છે। 37મો પ્રશ્ન છે, દિલ્હી પાસે ઉત્તરનું મેદાન કેવું છે? જવાબ આવશે સાંકડું છે, અહીંયા એક મેદાન નહીં આવે। ત્યાર પછી 38મો પ્રશ્ન છે, દિલ્હીની પશ્ચિમ બાજુએ કયું મેદાન છે? જવાબ આવશે સતલુજ મેદાન। 39મો પ્રશ્ન છે, દિલ્હીની પૂર્વ બાજુએ કયું મેદાન છે? જવાબ આવશે ગંગા મેદાન। 40મો પ્રશ્ન છે, ગંગા મેદાનનું પ્રવેશદ્વાર શું કહેવાય? જવાબ આવશે દિલ્હી। ત્યાર પછી 41મો પ્રશ્ન છે, સિંધુ નદી ક્યાં મળે છે? કોને મળે છે? જવાબ આવશે અરબ સાગરને મળે છે। 42મો પ્રશ્ન છે, બે નદીઓ વચ્ચેની ભૂમિને શું કહે છે? જવાબ આવશે દોઆબ। ત્યાર પછી 43મો પ્રશ્ન છે, 5 નદીઓનું મેદાન શું કહેવાય છે? જવાબ આવશે પંજાબ। 44મો પ્રશ્ન છે, ઉત્તર મેદાનનો મોટો ભાગ ક્યાં છે? જવાબ આવશે પાકિસ્તાન। 45મો પ્રશ્ન છે, મેદાનના કેટલા ભાગ છે? ખાસ યાદ રાખજો 4 છે, ભાબર, તરાઈ, બાંગર અને ખદર। ત્યાર પછી 46મો પ્રશ્ન છે, ભાબરની પહોળાઈ કેટલી છે? જવાબ આવશે 8 થી 16 કિલોમીટર। ત્યાર પછી 47મો પ્રશ્ન છે, ભાબર પછી શું આવે છે? જવાબ આવશે તરાઈ। ત્યાર પછી 48મો પ્રશ્ન છે, જૂનો કાપ શું કહેવાય છે? જવાબ આવશે બાંગર। ત્યાર પછી 49મો પ્રશ્ન છે, નવો કાપ શું કહેવાય છે? જવાબ આવશે ખદર। ત્યાર પછી 50મો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી છે? જવાબ આવશે 600 થી 900 મીટર। 51મો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઉત્તર ભાગ કેવો ઢોળાવ ધરાવે છે? જવાબ આવશે ઉત્તર પૂર્વ। ત્યાર પછી 52મો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો દક્ષિણ ભાગનો ઢોળાવ કઈ તરફનો છે? તો જવાબ આવશે દક્ષિણ પૂર્વ। 53મો પ્રશ્ન છે, ભારતની 3 બાજુએ શું આવેલ છે? જવાબ આવશે સમુદ્ર। 54મો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના કેટલા ભાગ છે? જવાબ આવશે 2, માળવા અને દખણ છે, દખણ। ત્યાર પછી 55મો પ્રશ્ન છે, અરવલ્લી ક્યાં આવેલ છે? જવાબ આવશે માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં। 56મો પ્રશ્ન છે, અરવલ્લીની કઈ રચના ધરાવે છે? અરવલ્લી છે ગેડ પર્વત સંરચના ધરાવે છે। ત્યાર પછી 57મો પ્રશ્ન છે, માઉન્ટ આબુ ક્યાં છે? જવાબ આવશે ગિરિમાળામાં, રાજસ્થાનમાં છે। ત્યાર પછી 58મો પ્રશ્ન છે, ગુરુ શિખરની ઊંચાઈ કેટલી છે? જવાબ આવશે 1722 મીટર। 59મો પ્રશ્ન છે, ચંબલ અને બેતવા કઈ નદીને મળે છે? જવાબ આવશે યમુના। 60મો પ્રશ્ન છે, ગંગામાં મળતી નદી સોણ કઈ દિશામાં વહે છે? જવાબ આવશે ઉત્તર તરફ। ત્યાર પછી 61મો પ્રશ્ન છે, બુંદેલખંડ કોને કહે છે? જવાબ આવશે મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના ઉત્તર પૂર્વ ભાગને કહે છે। 62મો પ્રશ્ન છે, લુણી અને બનાસ ક્યાંથી નીકળે છે? જવાબ આવશે અરવલ્લી ગિરિમાળામાંથી નીકળે છે। 63મો પ્રશ્ન છે, લુણી અને બનાસ ક્યાં લુપ્ત થાય છે? જવાબ આવશે કચ્છ, ગુજરાતમાં। ત્યાર પછી 64મો પ્રશ્ન છે, સાબરમતી અને મહી ક્યાં મળે છે? જવાબ આવશે ખંભાતનો અખાત, ગુજરાતમાં। ત્યાર પછી 65મો પ્રશ્ન જોઈએ તો દખણનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવેલ છે? જવાબ આવશે માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા, મહાદેવ તથા મેકલ ટેકરીઓની દક્ષિણે।
66મો પ્રશ્ન છે, દખણના ઉચ્ચ પ્રદેશને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શું કહે છે? જવાબ આવશે સહ્યાદ્રી. 67મો પ્રશ્ન છે, તમિલનાડુમાં તેને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ આવશે નીલગિરી. 68મો પ્રશ્ન છે, અન્નામલાઈ અને કાર્ડમમ ટેકરીઓ ક્યાં આવેલ છે? જવાબ આવશે કેરળ અને તમિલનાડુમાં. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી છે? 900 થી 1100 મીટર. 70મો પ્રશ્ન છે, પૂર્વ ઘાટ શું છે? જવાબ આવશે દખણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા છે. 71મો પ્રશ્ન છે, પૂર્વ ઘાટનો ઢોળાવ કઈ તરફનો છે? જવાબ આવશે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ. 72મો પ્રશ્ન છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ક્યાં સુધી મેદાની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે? જવાબ આવશે કચ્છ, ગુજરાતથી ઓડિશા સુધી. 73મો પ્રશ્ન છે, પશ્ચિમ તટીય મેદાન ગુજરાતથી ક્યાં સુધી ફેલાયેલું છે? જવાબ આવશે ગુજરાતથી કેરળ સુધી. 74મો પ્રશ્ન છે, ગોવાથી દક્ષિણની તટ શું કહેવાય છે? જવાબ આવશે મલબાર તટ. 75મો પ્રશ્ન છે, કેરળના તટ પર આવેલા પાચજળ સ્થાનિક ભાષામાં શું કહેવાય છે? જવાબ આવશે કાયલ. 76મો પ્રશ્ન છે, ઉત્તર ભાગને ઉત્તર સિરકાર તટ તથા દક્ષિણ ભાગને શું કહેવામાં આવે છે? જવાબ આવશે કોરોમંડલ તટ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં. ત્યાર પછી 77મો પ્રશ્ન જોઈએ તો ભારતના મુખ્ય દ્વીપ સમૂહો કયા છે? જવાબ આવશે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ. 78મો પ્રશ્ન છે, લક્ષદ્વીપ ટાપુનો આકાર કેવો છે? જવાબ આવશે ઘોડાની નાળ જેવો. 79મો પ્રશ્ન છે, પરવાળા દ્વીપોને શું કહે છે? જવાબ આવશે એટોલ. 80મો પ્રશ્ન છે, અંદમાન નિકોબાર કેટલા કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે? જવાબ આવશે 350 કિલોમીટર. 81મો પ્રશ્ન છે, અંદમાન નિકોબારમાં સક્રિય જ્વાળામુખી કયું છે? જવાબ આવશે બેરન. ત્યાર પછી 82મો પ્રશ્ન છે, બેરન પાસે કયું સુષુપ્ત જ્વાળામુખી આવેલ છે? તો જવાબ આવશે નારકોંડમ. 83મો પ્રશ્ન છે, કયા મેદાનને અનાજનો ભંડાર કહે છે? જવાબ આવશે ઉત્તરનું ફળદ્રુપ મેદાન. 84મો પ્રશ્ન છે, કયો વિસ્તાર ખનિજ સંસાધનથી સમૃદ્ધ છે? જવાબ આવશે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. 85મો પ્રશ્ન છે, એક કે તેથી વધુ ખનિજોથી બનેલા પદાર્થને શું કહે છે? જવાબ આવશે ખડક કહે છે. 86મો પ્રશ્ન છે, નિર્માણના આધારે ખડકોના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 3 છે, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત ખડક. 87મો પ્રશ્ન છે, કયા ખડકો પૃથ્વીના અંદરના ગરમ પદાર્થથી બનેલા છે? જવાબ આવશે આગ્નેય ખડકો. 88મો પ્રશ્ન છે, મેઘમાં ઠંડુ પડવાથી કયા ખડકો બને છે? જવાબ આવશે આગ્નેય ખડકો. 89મો પ્રશ્ન છે, સૌથી પ્રથમ બનેલા ખડકો કયા છે? જવાબ આવશે આગ્નેય ખડકો છે. 90મો પ્રશ્ન છે, કયા ખડકોને પ્રાથમિક ખડકો કહે છે? જવાબ આવશે આગ્નેય ખડકો અને આદ્ય ખડકો પણ તેને કહેવામાં આવે છે. ત્યાર પછી 91મો પ્રશ્ન છે, ભારતમાં આગ્નેય ખડકો ક્યાં જોવા મળે છે? જવાબ આવશે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં. 92મો પ્રશ્ન છે, સૌથી નક્કર ખડકો કયા છે? જવાબ આવશે આગ્નેય ખડકો સૌથી નક્કર છે. 93મો પ્રશ્ન છે, બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? જવાબ આવશે આગ્નેય. 94મો પ્રશ્ન છે, દબાણથી બનેલા સ્તરવાળા ખડકોને શું કહે છે? જવાબ આવશે પ્રસ્તર ખડકો. 95મો પ્રશ્ન છે, પ્રસ્તર ખડકોના ઉદાહરણ આપો. જવાબ આવશે ચૂનાના પથ્થર, જીપ્સમ અને કોલસો. 96મો પ્રશ્ન જોઈએ તો કોલસો અને ચિરોડી ક્યાંથી મળે છે? જવાબ આવશે ઝારખંડ, બિહારમાંથી મળે છે. ત્યાર પછી 97મો પ્રશ્ન છે, તાપ અને દબાણથી બદલાયેલા ખડકોને શું કહે છે? જવાબ આવશે એનું રૂપ બદલે એટલે રૂપાંતરિત ખડકો છે. ત્યાર પછી 98મો પ્રશ્ન છે, આરસ પહાણ અને ક્વાર્ટઝાઇટ ક્યાંથી મળે છે? જવાબ આવશે
રાજસ્થાનમાંથી મળે છે। ત્યાર પછી 99મો પ્રશ્ન છે, ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા કુદરતી પદાર્થને શું કહે છે? જવાબ આવશે ખનિજ કહે છે। 100મો પ્રશ્ન જોઈએ તો ખનિજો કયા સ્વરૂપમાં મળે છે? જવાબ આવશે ઘન, પ્રવાહી અને વાયુ। 101મો પ્રશ્ન છે, આગ્નેય ખડકોમાંથી કયા ખનિજો મળે છે? જવાબ આવશે લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી। ત્યાર પછી 102મો પ્રશ્ન છે, પ્રસ્તર ખડકોમાંથી કયા ખનિજો મળે છે? જવાબ આવશે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ। 103મો પ્રશ્ન છે, રૂપાંતરિત ખડકોમાંથી કયા ખનિજો મળે છે? જવાબ આવશે હીરા, આરસ પહાણ અને સ્લેટ। 104મો પ્રશ્ન છે, રોજિંદા જીવનમાં કેટલા ખનિજોના ઉપયોગ થાય છે? જવાબ આવશે લગભગ 200। ત્યાર પછી 105મો પ્રશ્ન છે, ધાતુમય ખનિજો કયા છે? તો એમાં જોઈએ તો કિંમતી ધાતુમય ખનિજોમાં સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે। ત્યાર પછી બીજું જોઈએ તો હલકી ધાતુમય ખનિજો મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે। ત્યાર પછી ત્રીજી જોઈએ તો સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો લોખંડ, તાંબુ, સીસુ, જસત અને કલાઈ, નિકલ વગેરે। ત્યાર પછી ચોથું જોઈએ તો મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે। ત્યાર પછી 106મો પ્રશ્ન આપણે જોઈએ, અધાતુમય ખનિજો કયા છે? જવાબ આવશે ચૂનાના પથ્થર, ચોક, એસ્બેસ્ટોસ, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, અબરખ, હીરા। ત્યાર પછી 107મો પ્રશ્ન છે, ઉર્જા માટે કયા ખનિજો વપરાય છે? જવાબ આવશે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ। 108મો પ્રશ્ન જોઈએ તો એમાં મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વિતરણ જોવાનું છે। એમાં પહેલું જોઈએ તો લોખંડ ક્યાંથી મળે છે? તો ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર। ત્યાર પછી જોઈએ બીજું તો મેંગેનીઝ, તો કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા। ત્રીજું જોઈએ તાંબુ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ। ત્યાર પછી ચોથું જોઈએ બોક્સાઇટ, તો ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત। ત્યાર પછી જોઈએ પાંચમું સીસુ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત। ત્યાર પછી છઠ્ઠું જોઈએ અબરખ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ। ત્યાર પછી જોઈએ ચૂનાના ખડકો, ત્યાર પછી એમાં જોઈએ તો ક્યાં મળે છે? મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ। ત્યાર પછી 109મો પ્રશ્ન છે, પૃથ્વીની સપાટી પરનું પાતળું સ્તર શું કહેવાય છે? જમીન। ત્યાર પછી 110મો પ્રશ્ન છે, પૃથ્વીના પોપડાનો ઉપરનો ભાગ શું કહેવાય છે? જવાબ આવશે જમીન। 111મો પ્રશ્ન છે, ખડકોના ટુકડાઓને શું કહે છે? જવાબ આવશે રેગોલિથ। ત્યાર પછી 112મો પ્રશ્ન છે, ભારતમાં જમીનના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 6 છે, કાપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન। ત્યાર પછી 113મો પ્રશ્ન છે, કાપની જમીનના કેટલા પ્રકાર છે? જવાબ આવશે 2, ખદર અને બાંગર। ત્યાર પછી 114મો પ્રશ્ન છે, નવી કાપની જમીનને શું કહે છે? જવાબ આવશે ખદર। ત્યાર પછી 115મો પ્રશ્ન છે, જૂની કાપની જમીનને શું કહે છે? જવાબ આવશે બાંગર। આ બધું આપણે આગળ પણ જોઈ લીધું છે। ત્યાર પછી 116મો પ્રશ્ન છે, ખદર જમીન કેવી હોય છે? જવાબ આવશે રેતાળ। ત્યાર પછી 117મો પ્રશ્ન છે, બાંગર જમીન કેવી હોય છે? જવાબ આવશે ચીકણી અને ઘેરા રંગની। 118મો પ્રશ્ન છે, સૌથી ઉપજાઉ જમીન કઈ છે? જવાબ આવશે બાંગર। 119મો પ્રશ્ન જોઈએ તો બાંગર જમીન ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે પંજાબ,
ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાં. 120મો પ્રશ્ન છે, કાળી જમીન ક્યાં જોવા મળે છે? જવાબ આવશે મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ. ત્યાર પછી 121મો પ્રશ્ન છે, કાળી જમીનમાં કોની ભેટ છે? જવાબ આવશે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. 122મો પ્રશ્ન જોઈએ તો કાળી જમીન કેવી હોય છે? જવાબ આવશે ચીકણી અને કસવાળી. ત્યાર પછી 123મો પ્રશ્ન છે, કાળી જમીનમાં કઈ ક્ષમતા હોય છે? જવાબ આવશે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા હોય છે. 124મો પ્રશ્ન છે, કાળી જમીન કયા ખડકોથી બને છે? જવાબ આવશે રૂપાંતરિત ખડકોથી બને છે. 125મો પ્રશ્ન છે, કપાસ માટે કઈ જમીન યોગ્ય છે? જવાબ આવશે કાળી જમીન. 126મો પ્રશ્ન છે, કાળી જમીનને શું કહે છે? જવાબ આવશે રેગુર. ત્યાર પછી 127મો પ્રશ્ન છે, રાતી જમીન ક્યાં બને છે? જવાબ આવશે આગ્નેય અને રૂપાંતરિત ક્ષેત્રોમાં. 128મો પ્રશ્ન છે, રાતી જમીનનો રંગ કેમ લાલ હોય છે? જવાબ આવશે લોહ તત્વને કારણે. 129મો પ્રશ્ન છે, રાતી જમીન ક્યાં જોવા મળે છે? જવાબ આવશે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગોમાં. 130મો પ્રશ્ન છે, ભારે વરસાદથી બનેલી જમીન કઈ છે? જવાબ આવશે લેટેરાઇટ જમીન. 131મો પ્રશ્ન છે, લેટેરાઇટમાં કયા તત્વો હોય છે? જવાબ આવશે લોહ અને એલ્યુમિનિયમ. 132મો પ્રશ્ન છે, પર્વતીય જમીન ક્યાં જોવા મળે છે? જવાબ આવશે મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ત્યાર પછી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોઈએ તો લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. 133મો પ્રશ્ન છે, રણ જમીન ક્યાં જોવા મળે છે? જવાબ આવશે રાજસ્થાન, ગુજરાત, પંજાબ અને હરિયાણા. ત્યાર પછી 134મો પ્રશ્ન છે, રણ જમીનમાં શું ઓછું હોય છે? જવાબ આવશે જૈવિક પદાર્થો. તો આ સાથે તમારું 14મું ચેપ્ટર પણ પૂરું થાય છે. અને તમારે જો કોઈને PDF લેવી હોય ધોરણ 9 1થી 20 ચેપ્ટર સુધીની, તો હું ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ છે એની લિંક અને વોટ્સએપના નંબર છે મૂકીશ. તમારે જેને જોતી હોય એમાંથી સંપર્ક કરજો. તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.